જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ધાર્મિક યુટ્યુબ ચેનલ પર। આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પુસ્તકની 17મા અધ્યાય પરની કથા, જે છે દાવા નરસમનની। જો તમે શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોવ, શ્રી કૃષ્ણજીને સમજવા માગતા હોય તો આ કથા પૂર્ણ સાંભળવી। એ પહેલાં આ પુસ્તકની 16મા અધ્યાય પરની કથા કાલ્યમર્દનની જો તમે ના સાંભળી હોય તો એ પહેલાં સાંભળવા વિનંતી, જે તમને આઈ બટન પર મળી જશે। ચાલો શરૂ કરીએ દાવા નરસમન અધ્યાય। કાલ્યદમનની કથા સાંભળ્યા પછી મહારાજ પરીક્ષિતે કાલ્યનાગે પોતાની મનોહર જગ્યા શા માટે છોડી હતી અને ગરુડ એના પ્રતિ શા માટે શત્રુભાવ દાખવતા હતા તે જાણવા ઈચ્છા કરી। તેથી સુખદેવ ગોસ્વામીએ મહારાજ પરીક્ષિતને જણાવ્યું કે નાગાલય નામના એક ટાપુ પર સર્પોનો વાસ હતો અને કાલ્યનાગ તેમનો એક મુખ્ય સર્પ હતો। ગરુડ રાજ સર્પો ખાવા ટેવાયેલા હોવા છતાં આ ટાપુ પર અવારનવાર આવતા અને પોતાની ઈચ્છા મુજબ સર્પોનો સંહાર કરતા। કેટલાકનું તો એ ખરેખર ભક્ષણ કરતા, પરંતુ કેટલાકની તો એ નાહક હત્યા કરતા। આથી સર્પ રાજા પ્રજા એટલી તો અકળાઈ ગઈ કે તેમના અગ્રેસર વાસુકીએ શ્રી બ્રહ્માજીને રક્ષા માટે પ્રાર્થના કરી। ગરુડ વધારે નુકસાન ન કરી શકે તે માટે શ્રી બ્રહ્માજીએ વ્યવસ્થા કરી કે પ્રત્યેક અર્ધચંદ્ર દિને નાગજાતિએ એક સર્પ ભક્ષ્ય માટે ગરુડરાજને મોકલવો। ગરુડના બલિદાન તરીકે એ સર્પને એક વૃક્ષ નીચે રાખવાનો હતો। ગરુડને આ વ્યવસ્થા અનુકૂળ આવી અને ત્યાર પછી તેણે સર્પોનો આડેધડ સંહાર કરવાનું માંડી વાળ્યું। પરંતુ આ પરિસ્થિતિનો કાર્યે ધીમે ધીમે લાભ ઉઠાવવા માંડ્યો। પોતાના ઝેરનો જથ્થો ઠીક ઠીક એકઠો થયેલો હતો અને એની ભૌતિક શક્તિ પણ વધવા પામી હતી, તેથી તેને નાહકનો મદ ચડ્યો હતો। આથી તેણે વિચાર્યું, ગરુડને આ પ્રમાણે ભક્ષ્ય શા માટે આપવો જોઈએ, અને તેણે સર્પોનો ભક્ષ્ય આપવાનું બંધ કર્યું, બલકે ગરુડ માટે નિર્માયેલા ભક્ષ્યનો પોતે જ આહાર કરી જવા લાગ્યો। વિષ્ણુ ભગવાનના વાહન પરમ ભક્ત ગરુડને માહિતી મળી કે કાલ્ય તેમનો ભક્ષ્ય ખાઈ જતો હતો, તેથી તે ઘણા જ ક્રોધે ભરાયા અને અપરાધી નાગને દંડ દેવા પહેલાં દ્વીપ તરફ ખસી ગયા। કાલ્યે ગરુડને યુદ્ધ આપવા પ્રયાસ કર્યો। પોતાની અનેક ફણાઓથી તેણે ગરુડનો સામનો કર્યો। પોતાના તીવ્ર ઝેરી દાંતથી ગરુડને બચકા ભરવા મથ્યો, પરંતુ તાક્ષ્યના પુત્ર ગરુડે ખૂબ જ ક્રોધમાં આવી જઈ ભગવાન વિષ્ણુના વાહકને છાજે તેવા સામર્થ્યની પોતાની તેજસ્વી પાંખો વડે કાલ્યનાગ પર ભયંકર પ્રહાર કર્યા। આથી કદ્રસૂત તરીકે ઓળખાતા કાલ્યનાગે ગરુડ પહોંચી ન શકે એવા યમુના નદી નીચે આવેલા કાલ્યદહ નામના ધરામાં આશ્રય લીધો। કાલ્યનાગે યમુના જળ નીચે આ કારણોસર આશ્રય લીધો। કાલ્યનાગના દ્વીપ પર જેમ ગરુડ પહોંચતા તેમ કાલ્યનાગ પણ યમુના જળમાં માછલીઓનો ભક્ષ્ય કરવા જતો હતો, પરંતુ ત્યાં સૌભરી મુનિ નામના એક મહામુનિ રહેતા હતા। તેઓ યમુના જળમાં ઊંડા ઉતરીને ધ્યાન કરતા, તેથી માછલીઓ પ્રતિ એમની અમી દ્રષ્ટિ હતી। આથી ત્યાં આવી માછલીઓને ન સતાવવા તેમણે ગરુડને વિનંતી કરી હતી। ગરુડ તો ભગવાન વિષ્ણુનું વાહન હતા, ગમે તે વ્યક્તિના આવા આદેશ પાડવા બંધાયેલા નહોતા, છતાં એમણે આ મહાયોગીની આજ્ઞાનો અનાદર કર્યો નહીં અને ત્યાં રોકાઈ અનેક માછલીઓનો ભક્ષ્ય કરવાને બદલે તેમના અગ્રણી એક મોટા મત્સ્યને ખેંચી ગયા। આ પ્રમાણે માછલીઓના એક મુખીને ગરુડ તાણી ગયા તે જોઈ સૌભરી મુનિ ઘણા જ દિલગીર થયા અને મત્સ્યોનું રક્ષણ કરવાના ઈરાદે તેમણે ગરુડને શાપ આપ્યો, હવે પછી જો ગરુડ આ સ્થળે માછલીનો શિકાર કરવા આવશે તો તેનો નાશ થશે, એવું હું મારા તપોબળથી નિર્માણ કરું છું। આ શાપની હકીકતની એકલા કાલ્યનાગને જ માહિતી હતી, એટલે ગરુડ એ સ્થળે આવી શકશે નહીં એવી તેને ખાતરી હતી। તેથી એણે યમુના જળમાં આવેલા ધરામાં આશ્રય લેવા નિર્ણય લીધો હતો। આમ કાલ્યનાગે સૌભરી મુનિનો આશ્રય લીધો, પરંતુ તેમાં એ ફાવ્યો નહીં અને ગરુડના સ્વામી શ્રી કૃષ્ણે એને ત્યાંથી પણ હાંકી કાઢ્યો। ગરુડ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સાથે સંકળાયેલા છે ને એટલા તો શક્તિશાળી છે કે કોઈના આદેશ કે શાપની તેમના પર અસર થતી નથી। શ્રીમદ ભાગવતમમાં ગરુડને પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન જેટલા જ મહાન લેખવામાં આવ્યા છે। એવા ગરુડજીને સૌભરી મુનિએ
જે શાપ આપ્યો હતો તે એક પ્રકારનો મુનિનો અપરાધ જ હતો. ગરુડે તે આ શાપનો પ્રતિકાર ન કર્યો, પરંતુ એક મહાન વૈષ્ણવ વિભૂતિ વિરુદ્ધના આ અપરાધના દોષમાંથી સોબરી મુનિ બચવા પામ્યા નહીં. આ અપરાધના પરિણામે સોબરી મુનિનું ઉન્નત યોગિક દશામાંથી પતન થયું અને આ ભૌતિક જગતમાં ઇન્દ્રિય સુખ ભોગવનાર ગ્રહસ્થ બની ગયા. ધ્યાનમગ્ન દશામાં રહેનારા આધ્યાત્મિક સુખ ભોગવી રહેલા સોબરી મુનિ વૈષ્ણવોના અપરાધી તરીકેનું એક જ્વલંત ઉદાહરણ છે. ભગવાન કૃષ્ણ અંતે કાલ્યનાગના ધરામાંથી બહાર આવ્યા ત્યારે યમુના કિનારે એકઠા મળેલા એમના તમામ સગા વહાલા તથા મિત્રોએ તેમને જોયા. એમણે સુંદર શણગાર સજેલા હતા. એમના આંગોપાંગ પર ચંદનનો લેપ કરવામાં આવ્યો હતો. મૂલ્યવાન આભૂષણોથી એમનો દેહ મઢેલો હતો. એમનું આખું શરીર પણ સુવર્ણથી મઢેલું હતું. વૃંદાવનના વાસીઓ, ગોપબાળો તથા ગોપલકો, માતા યશોદાજી, મહારાજ નંદ તથા બધા જ ગાય વાછરડાઓએ ભગવાન કૃષ્ણને યમુના જળમાંથી બહાર નીકળતા જોયા અને જાણે બધાના જીવમાં જીવ આવ્યો. જ્યારે મનુષ્યના જીવમાં જીવ આવે છે ત્યારે એ આનંદ વિભોર બની જાય છે. એક પછી એક બધાએ કૃષ્ણને આલિંગન આપ્યા અને નિરાત અનુભવી. યશોદા માતાજી, શ્રી રોહિણીજી, મહારાજ નંદ અને સૌ ગોપલકો તો એટલા બધા ઉલ્લાસિત થઈ ગયા કે ભગવાન કૃષ્ણને ગાઢ આલિંગન આપી પોતાના જીવનનો આદર્શ પાર પાડ્યો હોય એટલો આનંદ તેઓ અનુભવી રહ્યા. બલરામે પણ કૃષ્ણને ગાઢ આલિંગન આપ્યું. બધા જ્યારે ઘેરી ચિંતામાં ડૂબી ગયા હતા ત્યારે બલરામજી તો પરિણામને પહેલેથી જ જાણતા હોવાથી હસતા હસતા જ ઊભા હતા. યમુના કિનારાના બધા જ વૃક્ષો, ગાયો, બળદો અને વાછરડા બધા જ કૃષ્ણના આગમનથી આનંદ વિભોર બની ગયા હતા. વૃંદાવનના બ્રાહ્મણો તથા તેમની પત્નીઓ પણ કૃષ્ણને વધાવવા ત્યાં આવી પહોંચ્યા અને કૃષ્ણ તથા તેમના કુટુંબીજનોને અભિનંદન આપ્યા. બ્રાહ્મણો સમાજના આધ્યાત્મિક સ્તંભ લેખાય છે. કૃષ્ણને મુક્ત થયેલા જોઈ એમણે કૃષ્ણ તથા તેમના કુટુંબીજનોને આશીર્વાદ આપ્યા. મહારાજ નંદ પાસે એમણે આ પ્રસંગે દાનની પણ અપેક્ષા રાખી. કૃષ્ણના પુનરાગમનની ખુશી થયેલા નંદરા મહારાજ આ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી સંતુષ્ટ કર્યા. મહારાજ નંદ આ બધી કારવાઈમાં પડ્યા હતા ત્યારે યશોદા માતાજી તો કૃષ્ણને આલિંગન દઈને જ બેસી રહ્યા હતા. કૃષ્ણને ઉછંગે બેસાડીને તેઓ તો હર્ષના અશ્રુ વહાવી રહ્યા હતા. રાત્રિનો સમય થયો હતો એટલે વૃંદાવનના તમામ વાસીઓ, ગાયો અને વાછરડા ખૂબ ખૂબ થાક અનુભવી રહ્યા હતા. એટલે તેમણે નદી કિનારે જ આરામ કરવાનો નિર્ણય લીધો. આમ તેઓ રાત્રિ વિરામ લઈ રહ્યા હતા ત્યાં જંગલમાં એકાએક દાવાનળે દેખા દીધો. આ દાવાનળ એટલી તો ઝડપથી ફેલાયો કે જાણે જોતજોતામાં બધા જ વૃંદાવનવાસીઓને હડપ કરી લેશે. દાવાનળની ગરમીનો સ્પર્શ થતાં તે બધા જ તાત્કાલિક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ કે જેઓ એક બાળક તરીકે વિહાર કરી રહ્યા હતા તેમનો આશ્રય લીધો. તેઓ એમને કહેવા લાગ્યા, હે પ્રિય કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, ઓ બલરામ, બલના સાગર, અમને આ ભયંકર દાવાનળ કોળિયો કરી જાય તે પહેલાં બચાવી લો. આપના સિવાય અમારે બીજો કોઈ જ આશ્રય નથી. આ દાવાનળ જોતજોતામાં અમને સર્વને હડપ કરી જશે. આમ તેમણે કૃષ્ણની પ્રાર્થના કરી. કૃષ્ણના ચરણકમલ સિવાય તેમને ક્યાંય આશ્રય મળે તેમ જણાતું ન હતું. ભગવાન કૃષ્ણને પોતાના નગરજનો પ્રતિ સહાનુભૂતિ ઉત્પન્ન થઈ. સમગ્ર દાવાનળનું એમણે પાન કર્યું અને બધાને બચાવી લીધા. ભગવાન શ્રી કૃષ્ણ માટે આ અશક્ય ન હતું. એમની શક્તિ અમર્યાદ હતી. પોતાની ઈચ્છામાં આવે એ કામ પાર પાડવા તેઓ શક્તિશાળી હતા. આ પ્રમાણે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દાવાનળ સમન એ નામના 17મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. તો મિત્રો, આ હતી શ્રી કૃષ્ણ અને દાવાનળ સમનની કથા. જો તમને આ કથા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને નેક્સ્ટ નવી કથા જે છે પ્રલંબાસુર વધની એ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ આગળના વિડીયોમાં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.